વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતમાં પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપવામાં આવ્યો। પીજે સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરથાણા નેચર પાર્ક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી 100 વૃક્ષ વાવવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ડોક્ટર જગદીશ સખિયા અને એમની ટીમે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર પીજે સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરથાણા નેચર પાર્ક ખાતે 100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। સખિયા સ્કિન ક્લિનિકના સ્થાપક ડોક્ટર જગદીશ સખિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને હરિયાળા ભવિષ્ય માટે સમાજને પ્રેરિત કરવાનો હતો। ટ્રસ્ટની સ્થાપના ડોક્ટર જગદીશ સખિયાની માતા સ્વર્ગસ્થ પાર્વતી જાદવભાઈ સખિયાની સ્મૃતિમાં કરવામાં આવી હતી। ટ્રસ્ટ દ્વારા આરોગ્ય, માનવતા, પર્યાવરણ અને સામાજિક વિકાસ ક્ષેત્રે સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી। સ્વસ્થ જીવનની શરૂઆત સ્વસ્થ પર્યાવરણથી થાય છે। વૃક્ષારોપણ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નથી, પરંતુ આવનારી પેઢીઓ માટેની આપણી જવાબદારી છે। વધુમાં વધુ લોકો વૃક્ષ વાવે, તેની સંભાળ રાખે તે જરૂરી છે। કાર્યક્રમ દરમિયાન વૃક્ષોના મહત્વ, સ્વચ્છ હવા, જૈવ વૈવિધ્ય અને ટકાઉ જીવનશૈલી અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને યુવા પેઢીને પર્યાવરણ સંરક્ષણ માટે સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરવામાં આવી હતી। સખિયા સ્કિન ક્લિનિક માત્ર સ્કિન, હેર, લેસર અને કોસ્મેટિક સારવાર પૂરી જ સીમિત નથી, પરંતુ પીજે સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે વિવિધ સામાજિક અને પર્યાવરણ પહેલમાં પણ સતત યોગદાન આપી રહી છે। જી સર, આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? જી સર, આપનું નામ? હું ડૉક્ટર જગદીશ સખિયા। આપ સૌને ખબર છે કે 5 જૂન વર્લ્ડ વાઇડ 1972 થી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ કરે છે અને આ વર્લ્ડ વાઇડ 125 કન્ટ્રી સેલિબ્રેટ કરે છે। હવે આ પર્પઝ એ છે કે લોકોમાં અવેરનેસ લાવવા માટે। આપ જુઓ છો કે ડેઇલી પેપરમાં તમે જો કે હીટ વેવ છે, બરાબર, એર પોલ્યુશન છે, અને જે સ્કિનના જે બીમારી છે, ઇન્ટરનલ બીમારી છે, CO2 લેવલ ડે બાય ડે વધતું જાય છે, ઓક્સિજન થોડુંક ઘટે છે, ઉપર ઓઝોન લેયર છે એ તૂટતું જાય છે, એને લીધે સ્કિન રિલેટેડ અને બીજા શ્વાસને રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે। તો પર્પઝથી સખિયા સ્કિન ક્લિનિક જે ઇનિશિયેટિવ લીધી છે મેડિકલ ફિલ્ડમાં, તો અમારા પીજે ચેરિટેબલ ટ્રસ્ટના નિમિત્તે અમે આ પ્લાન્ટેશન કરી રહ્યા છે અને લોકોમાં અવેરનેસ વધારવા માટે અને આ બધા જે એન્વાયરમેન્ટલ રિલેટેડ ડિઝીઝ ઓછા થાય માટે મેડિકલ ફિલ્ડમાં અમે ફોરફ્રન્ટ છે। તો આપ સૌને પણ વિનંતી છે કે આ દેશ નિમિત્તે તમે પણ તમારા આજુબાજુમાં પ્લાન્ટેશન કરો અને પ્લાન્ટેશન સાથે સાથે એ જે પ્લાન્ટ કરેલા છે એ ટ્રીનું પણ તમે માવજત કરો। નહીં તો ઘણી વર્ષ સુધી પ્લાન્ટેશન કરો, પાછળથી પછી એ ઝાડવા છે મુરઝાઈ જશે। એટલે તમારે રિસ્પોન્સિબિલિટી લેવાની છે કે તમારે પ્લાન્ટેશન પણ કરવાનું છે અને એ પ્લાન્ટેશન પાછળ એની પાછળની કેર પણ કરવાની છે। થેન્ક યુ વેરી મચ। કઈ જગ્યાએ કેટલા વૃક્ષો વાવવામાં આવ્યા? અત્યારે સરથાણા નેચર પાર્કમાં અમે 100 ટ્રીઝનું પ્લાન્ટેશન કરેલું છે, વેરિયસ ટ્રીઝ છે। તો અમારી સખિયા સ્કિન ક્લિનિકની ટીમે અત્યારે 100 ટ્રીઝનું પ્લાન્ટેશન કરેલું છે અને એ પણ અમે ગેરંટી લઈએ છીએ કે આ બધા પ્લાન્ટ કરેલા જે ટ્રીઝ છે એ ગ્રો પણ થાય, એટલે અમે પિરિયડિકલી અને ચેક પણ કરશું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।